સીતા અવતાર કથા ભાગ 6। મારા રામ, તમે સીતાજીની તોલે ન આવો। દેવર્ષિ નારદે ગોલોકના કૃષ્ણ ભવનમાં શ્રી કૃષ્ણ પરમાત્માના શ્રીમુખેથી અહીં સુધીની પોતે સાંભળેલી માહિતી વિષ્ણુલોકના મંત્રણા કક્ષમાં બિરાજેલ શ્રી વિષ્ણુ ભગવાનને તથા તેમની પાસે ત્યાં ઉપસ્થિત હતા તે લક્ષ્મીજીને અને બૃહસ્પતિજીને કહી સંભળાવ્યા બાદ હવે તેમને જ સંબોધીને કહેવા માંડ્યું કે હે નારાયણ પ્રભુ, હે લક્ષ્મી માતા, મને તો સ્વપ્ને પણ કલ્પના નહોતી કે ગોલોકનું મારું આ વખતનું આગમન આટલું બધું મહત્વપૂર્ણ બની જશે। શ્રી કૃષ્ણ અને રાધાજી વચ્ચે નાના મોટા સાત્વિક મતભેદો તથા રીસામણા મનામણા તો સદીઓથી ચાલતા આવ્યા હતા, એ હું સારી પેઠે જાણતો હતો। જ્યારે શ્રી કૃષ્ણ ભવનમાં જતાં પહેલાં પુણ્યાત્મા જનક વિદેહી દ્વારા મને જાણવા મળ્યું કે રાધાજી તો રિસાઈને નિજ માતુગૃહે ચાલ્યા ગયા છે, ત્યારે મને તો એમ જ હતું કે પોતાના રીસાળ સ્વભાવના કારણે રાધારાણી એમને નિત્ય નિસર્ગ લીલા દરમિયાન કોઈ એવું મનદુખ થયું ગયું હશે કે જેથી તેઓ રિસાઈને કૃષ્ણ ભવનથી ચાલ્યા ગયા હશે। પરંતુ હવે જ્યારે શ્રી કૃષ્ણ દ્વારા સ્વયં મને સાંભળવા મળ્યું કે રાધાજીના સીતા અવતારની 3-4 મુખ્ય ઘટનાઓનું પોતે પોતાના સ્વબચાવાર્થે બુદ્ધિયુક્ત અર્થઘટન કરીને એમને છંછેડ્યા હતા અને ન કહેવા જેવું ઘણું બધું એક સામટું કહી દીધું હતું, ત્યારે મને થયું કે રાધાજી તો શું એમની જગ્યાએ બીજી કોઈ પણ મહાદેવી અરે લક્ષ્મી માતા કે પાર્વતી માતા હોય ને, તો એ પણ પોતાના સ્વામી દ્વારા મુકાયેલા આવા આક્ષેપો સહન ન જ કરી શકે, એનો જોરદાર અને ચોટદાર રદિયો આપ્યા વિના રહે જ નહીં। તો પછી આવું બધું સાંભળીને સોમાની રાધાજીએ સહન કરીને ચૂપચાપ બેસી કેમ રહ્યા, એની મને ખૂબ નવાઈ લાગી। શ્રી કૃષ્ણ પરમાત્માને જેમ અમુક બાબતોમાં બહુ સારી રીતે ઓળખતો હતો તેમ મારા સદીઓ પુરાણા સંપર્કના કારણે રાધાજીના સ્વભાવથી પણ સુપરિચિત હતો કે તેઓ અપમાનજનક તો એક શબ્દ પણ સાંભળવા ટેવાયેલ ન હતા। તેથી મને થયું કે હવે મને શ્રી કૃષ્ણ પ્રભુને જ પૂછી લેવા દે કે તેમણે રજૂ કરેલી તર્કબદ્ધ દલીલોનો પ્રતિઘોષ રાધાજી પર કેવો પડ્યો। તેઓ શું છેક સુધી મૌન જ રહ્યા અને પછી બરાબરનું ખોટું લાગ્યું એટલે જ રેસાઈને નિજ માતૃગૃહે ચાલ્યા ગયા કે પછી જતાં જતાં કંઈ બોલતા ગયા? સ્વામી, મેં આ પ્રમાણે જ્યારે શ્રી કૃષ્ણને પૂછવાની હિંમત કરી ત્યારે તેમણે મને શું કહ્યું ખબર છે? કહ્યું કે નારદજી, તમે માનો છો કે તમારા રાધારાણી કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ચાલ્યા ગયા હશે? અરે, એ તો એવું બધું બોલીને ગયા છે કે મારી ખુદની બોલતી બંધ થઈ ગઈ છે। મેં તમને હમણાં કહ્યું ને તે મુજબ એમને થોડા ઉશ્કેરવા અને સ્વબચાવાર્થે કંઈ બોલવા માટે પ્રેરવા મેં મીઠા ચાબખા મારવાની શરૂઆત આ પ્રમાણે કરી। કેમ, ગોલોકેશ્વરી હારી ગયા ને? મારી આ બધી સત્ય અને વાજબી દલીલો સાંભળ્યા પછી સ્વબચાવમાં કંઈ પણ બોલવાની હિંમત નથી ચાલતી ને? ક્યાંથી ચાલે? વગર વાકે મને હાડોહાડ વ્યાપી જાય એવો અન્યાય કરીને તમે મને ભૂલોકમાં એકલો મૂકીને ગોલોક ભેગા થઈ ગયેલા મારા રાધેરાણી, હવે બધું પતી ગયું છે ત્યારે એટલું તો કબૂલ કરો કે મારો ત્યાગ કરીને તમે ગોલોકમાં ચાલ્યા આવ્યા તે તમારી ગંભીર ભૂલ હતી। બસ મારે તમારા મુખેથી કેવળ એટલું જ સાંભળવું છે કે મેં તમારો ત્યાગ નહોતો કર્યો, તમે જ છેલ્લે મારો ત્યાગ કર્યો હતો। મેં તમને સહેજ પણ અન્યાય નહોતો કર્યો, તમે જ સીતા અવતારને અંતે મને અસહ્ય અન્યાય કરીને મારે સરયુમાં જળ સમાધિ લેવી પડે એટલી હદે મારા ત્રેતાયુગીન રામાવતારનો અંત સુખદ બનાવી દીધો હતો। બસ એકવાર આટલી કબૂલાત કરી દો, પછી હું વચન આપું છું કે કંઈ ફરીવાર તમારા સીતા અવતાર અંગે કોઈ નકારાત્મક ચર્ચા નહીં કરું। જાઓ। આટલું કહીને નારદજી હું વિરમ્યો કે તરત જ અત્યાર સુધી મૌન વ્રત પાડીને બેસી રહેલા રાધાજીએ સજ્જડ નેત્રે મારી સામું જોઈને પોતાનો વાણી પ્રવાહ એ પ્રમાણે વહેતો કર્યો, હે સ્વામીનાથ, દલીલો કરવામાં અને પોતાનો કક્કો ખરો કરવામાં આપ કેવા નિષ્ણાત છો એ હું બરાબર જાણું છું। આ બાબતમાં તો સમગ્ર ત્રિભુવનમાં પણ કોઈ આપને પહોંચી વળે એમ નથી, પછી મારું તો શું ગજું? અતઃ હું મારા સીતા અવતારી નારી દેહના આત્મવિલોપનના સમર્થનમાં ગમે તેટલી ન્યાયયુક્ત પ્રતિદલીલો કરીશ તો પણ હે મહામુત્સદી માધવ, આપ એનું આમૂલ ખંડન કરવાના જ છો તે હું જાણું છું। તેથી મારે આ સંદર્ભમાં તો સ્વબચાવાર્થે કંઈ પણ કહેવું નથી। તેમ છતાં આટલું તો કહ્યા વિના રહી શકતી નથી કે મર્યાદા ધર્મનું પાલન કરવામાં અને આદર્શ રામ રાજ્યનું નિર્માણ કરવામાં ભલે આપ આપની જાતને સર્વોત્તમ માનતા હો, કિંતુ સમય આવે હું આપની આ માન્યતાને જરૂર ખંડન કરીશ એવી મારી દ્રઢ પ્રતિજ્ઞા છે। શ્રી કૃષ્ણ હવે કદાચ ફરી બીજી વાર મને આપેલી સાથે ભૂલોકમાં નારી દેહ અવતારવાની તક મળશે તો હું આપને બતાવી દઈશ કે આ રાધા મર્યાદા ધર્મનું અને સહનશીલતાનું કેટલી હદ સુધી પાલન કરી શકે છે। એટલું જ નહીં, આપના ચીરવિરહની વ્યથા હસતા મુખે જીવીને કેવી સ્વમાનભેર અને ખુમારીથી જીવી શકે છે। કિંતુ સાથે સાથે હવે તો એ પણ કહી દઉં કે પહેલીવાર આપણે માનવ અવતાર લીધો અને જે થવાનું હતું તે ભલે થયું, પરંતુ હવે પછી આપણા બંનેના અધિદેવી ગોલોકી સંબંધના જોખમે આપ ભૂલે ચૂકે પણ કદી માનવ અવતાર લેશો નહીં અને મને તમારી સાથે નારી દેહ અવની અવતાર કરવાની ફરજ પાડશો નહીં। બસ
હે લક્ષ્મી માતા, હે ગુરુદેવ, મને જ્યારે ગોલોકેશ્વર આ વાત કહીને, યાને કે તેમને રાધાજી પુનઃ માનવ અવતાર ન લેવાની આક્રોશમય વિનંતી કરી છે, એ હકીકત સાંભળીને હું તો સમસમી ગયો. હવે મને સમજાયું કે નારાયણ પ્રભુ આપનો 8મો અવતાર લેવાની શ્રીકૃષ્ણ પરમાત્મા જે ઘસીને ક્યારની એ ના પાડી રહ્યા છે, તેની પાછળનું એક કારણ એમના પ્રાણેશ્વરીનો આ આક્રોશ જ કારણભૂત હોય એમ લાગે છે. આ અંગેની પૂર્વ ભૂમિકાનું સર્જન કરવા મેં કરેલું ગોલોક ગમન હવે બર નહીં આવે એમ સમજી લઈને હું નિરાશ અને નાસીપાસ થઈ ગયો. અને ત્યારે અંતર્યામી શ્રીકૃષ્ણ પ્રભુ બોલ્યા કે હે દેવમુનિ નારદ, હવે ત્યારબાદ શું થયું તે પણ અહીંથી વિદાય થતાં પહેલાં તમે સાંભળતા જાઓ એવી મારી અંતરેચ્છા છે, જેથી એમાંથી કદાચ તમને મેં અગાઉ કહ્યું હતું ને કે તમે કોઈ સુખદ રસ્તો અમારો આ અણબનાવ નિવારવા અંગે શોધી કાઢજો, એ શોધવામાં મદદરૂપ થઈ પડશે. આટલું સૂચન કરીને પછી હે લક્ષ્મી માતા, શ્રીકૃષ્ણ પરમાત્માએ કહેવા માંડ્યું કે દેવર્ષિ, મારા મીઠા છતાં મર્મભેદી ચાપખાથી વ્યથિત થઈને ઘવાયેલા તમારા રાધારાણીએ હવે પોતાનો સ્વભાવવશ આક્રોશ ઠલવવાની શરૂઆત કરી દીધી અને મને કહી સંભળાવી દીધું કે હે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી, આપ મને મારા સીતા અવતારની નોંધપાત્ર ઘટનાઓનું સિંહાવલોકન કરવાની સુફિયાણી સલાહ આપી રહ્યા છો, ત્યારે હું પણ આપને સલાહ નહીં નમ્ર સૂચન કરું છું કે હે ગોલોકેશ્વર, આપ શ્રી પણ અહીં ગોલોકમાં બેઠા બેઠા આપના રામાવતારની કેટલીક મને નહીં આપને નોંધપાત્ર લાગતી હોય તેવી અવતાર લીલાઓનું વિહંગાવલોકન જરૂરથી કરજો. મને ખાતરી છે કે એ દ્વારા આપને હવે રહી રહીને સમજાઈ જશે કે આપે આ અવતાર લીલાઓ દ્વારા ન કેવળ મને એકલીને બલકે આપના અન્ય નિકટવર્તી સ્વજનોને પણ ન્યાય આપવાને બદલે કેવો રડતો અસહ્ય અન્યાય કર્યો છે. હે નારદ, આ એક જ સણસળતો પ્રતિ ચાપખો મારીને પછી હવે એમણે એમના સ્વભાવાનુસાર પુષ્પ હિંડોળા પરથી નીચે ઉતરી જઈને જમણા હાથે હિંડોળાની ગતિ રોકીને ઊભા મને કહેવા માંડ્યું કે હે રઘુપતિ રાઘવ રાજારામ, આપ ભલે એમ માનતા હો કે રામાવતારના ઉપક્રમે આપ આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિની સર્વોચ્ચ ભૂમિકા ભજવીને આર્યાવર્તની પ્રજા સમક્ષ વર્ષોના વર્ષો સુધી અવિસ્મરણીય રહે એવું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે, પરંતુ આપે પાછા વળીને કદી જોયું છે ખરું? આ કહેવાતી આદર્શ ભૂમિકા ભજવવા જતાં એક આદર્શ રાજા તરીકે આપે અયોધ્યાની પ્રેમાળ પ્રજાનું, એક આદર્શ પુત્ર તરીકે આપના વાત્સલ્ય મૂર્તિ કૌશલ્યા માતા, આદર્શ ભાઈ તરીકે આપના આજ્ઞાંકિત ભ્રાતા લક્ષ્મણજીનું અને આદર્શ પતિ તરીકે આપની પતિવ્રતા સહધર્મચારિણી મારું યાને પેલી સીતાનું, એમ અમારા ચારેયના વિશુદ્ધ દિલ કેટલી હદે દુભાવ્યા છે. એટલું જ નહીં, કેટલા વિપુલ પ્રમાણમાં આપે અમને ચારેયને કેવો ઘોર અન્યાય કર્યો છે. હે નારદ, બસ થઈ ગઈ પછી ઝઘડાની શુભ શરૂઆત. એક વાર શરૂ થઈ ગયા પછી રોકાય તો એ રાધાશાના. હવે તો મેં જે કંઈ એમને યાદ કરાવવા ખાતર કહ્યું હતું તે બધું વીણીને ગણિતની ભાષામાં કહું તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પેલા બૂમરેંગની જેમ મને આ પ્રમાણે પાછું ફટકારવા માંડ્યું. હે ગોલોકેશ્વર, આપે મને મારા સીતા અવતારની મુખ્ય 4 ઘટનાઓની જે યાદ આપી તે બદલ સર્વપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર. કિંતુ હે કૃષ્ણ, આ ચારેય ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં આપે અન્યાયની જે પરાકાષ્ઠા સર્જી છે તેવો કોઈ અંદાજ પણ આપને આવે છે ખરો? ના, નહીં જ આવે. ક્યાંથી આવે? કેમ કે આપ તો ઉચ્ચ કક્ષાના આદર્શ જીવન મૂલ્યો પ્રસ્થાપિત કરવાની ધૂનમાં મારા તારાનો શાળા બનેવીનો જેઠ ભોજાઈ અને સાસુ જમાઈનો વ્યવહારિક અને સાંસારિક સંબંધ જ ભૂલી ગયા હતા ને? આપ તો હતા સિયાપતિ રામ નહીં, રઘુપતિ રાજારામ. હવે આપે મને યાદ કરાવેલી મારા સીતા અવતારની એ 4 મુખ્ય ઘટનાઓ પૈકી પ્રથમ ઘટનાની વાત કરું તો હે નાથ, આપને પરણીને હું સ્વસુર ગૃહે યાની અયોધ્યાના રાજમહેલમાં આવીશ ત્યારે મારી જે સ્થિતિ થશે તે અંગે આપે તો મનોમન માની લીધું કે મને અહીં એકવલવાયુપણું અને અતડું લાગશે, અને તેથી એવું ન થાય એ માટે આપે મારી 3 બહેનોને આપના 3 ભાઈઓ સાથે પ્રણાવીને મારા પર, મારી બહેનો પર અને મારા પરિવાર પર જાણે કે બહુ મોટો ઉપકાર કર્યો હોય એવો ભાવ હમણાં પ્રદર્શિત કર્યો. તો તે અંગે માત્ર એટલું જ કહું છું કે રાઘવ, એ આપનો ભ્રમ હતો. હકીકતમાં માનવ અવતાર લઈને આપ સદંતર ભૂલી ગયા હતા કે આપની આ રાધા માટે તો ગોલોકમાં હોય કે ભૂલોકમાં એકલવાયુપણું તો કોઠે પડી ગયેલ એક વાસ્તવિકતા હતી. એટલે આપ મારી બહેનોને રઘુવંશની પુત્રવધુઓ તરીકે અયોધ્યાના રાજમહેલમાં ન લાવ્યા હોત ને તો પણ આ સીતારૂપી રૂપધારી રાધા એકલવાયાપણાને બોજથી ભાંગી પડે એવી નિર્બળ તો ત્યારે પણ નહોતી અને હજી આજે પણ નથી. હકીકતમાં તો હે સ્વામી, આ બાબતના 2 પ્રત્યક્ષ ઉદાહરણોની તો આપના રામાવતાર દરમિયાન સ્પષ્ટ પ્રતીતિ કરી ચૂક્યા છો. જો એ વિસરી ગયા હો તો લો યાદ કરાવું. પેલી સીતાહરણના નામથી ઓળખાતી દુર્ઘટનામાં મારી ગોપી વેદવતીને ખાતર તે જેટલો સમય લંકાની અશોક વાટિકામાં રાવણની નજરકેદમાં રહી તેટલા સમય પૂરતી આપે ગોઠવેલી યોજના અનુસાર હું અગ્નિ પ્રવેશ કરી અગ્નિદેવના સાનિધ્યમાં રહી હતી. એ આપ કેમ ભૂલી જાઓ છો? અને ત્યારે એ અગ્નિલોકમાં મારી પાસે મારું અંગત કહી શકાય
એવું તો કોઈ સ્વજન હતું જ નહીં, એટલે હું મહિનાઓ સુધી એકલવાઈ જ રહી હતી ને. અને પછી બીજું ઉદાહરણ તો આપના પ્રતાપે જગજાહેર છે કે હું સગર્ભાવસ્થામાં હતી ને, આપે મારો ત્યાગ કર્યો ત્યારે 1-2 વર્ષ માટે નહીં, પૂરા 12 વર્ષ સુધી હું મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં રહી, ત્યારે ત્યાં પણ આમ તો એકલી જ હતી ને. હે રાઘવ, મેં ત્યાં રહીને એકલપંડે આપણા બંને કુંવરોને ઉછીરીને મોટા કર્યા, ત્યારે મને શું ત્યાં મારી એ એકલતા નહીં ખૂચી હોય? અને છતાં એ એકાંકીપણાને પણ હું ઘોડીને પી ગઈ હતી. અને હે કૃષ્ણદેવ, ખાતરીપૂર્વક કહું છું કે હજી આજે અહીં ગોલોકમાં પણ જો આવી એકલા રહેવાની પરિસ્થિતિનું સર્જન થશે તો હું નિઃશંક એકલી અટૂલી રહી શકવા સક્ષમ અને શક્તિમાન છું. એ આપને ભૂલવા જેવું નથી. હે દેવર્ષિ નારદ, આમ કહીને આ છેલ્લા વિધાન દ્વારા ગોલોકેશ્વરી શ્રી રાધાએ આગમચેતી વાપરીને આડકતરો અંગુલી નિર્દેશ કરી દીધો કે ગોલોકમાં અમારી બંનેની વચ્ચે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થવાની હવે પૂરેપૂરી શક્યતા ઊભી થવામાં છે. પરંતુ હે નારદ, મેં એમની આ આગાહીથી ગંભીરતાથી ન લીધી, કેમ કે અમારા ગોલોકના અધિદૈવિક દાંપત્ય જીવનમાં યદ્યાપિ પર્યત આવા તો અનેક સંજોગો વંટોળ રૂપે આવી ચૂક્યા છે અને પસાર પણ થઈ ગયા છે. એટલે મને ખાતરી જ હતી કે જેમ ઝંઝાવાત આવે છે ત્યારે મોટા ઊંચા વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, પણ ધરા પર ઉગેલું ઘાસ તો એવું ને એવું લીલુંછમ અને અણનમ ઊભું રહે છે, તેમ અમારી વચ્ચે પણ આવા મતભેદો ને વિસંવાદિતાઓ ભલે તેટલી આવે, પણ અમારો એકબીજા પ્રત્યેનો અલૌકિક અને અનુપમ દિવ્ય પ્રેમ તો સદાય એવો ને એવો જ રહેવાનો છે. એમાં કદાપી ઓટ કે ખોટ આવવાની છે જ નહીં. આવા અટલ વિશ્વાસ સાથે દેવમુનિ મેં હસતા મોંએ બસ રાધે, આટલું કહેવું છે કે પછી બીજું કંઈ વધારે કહેવાનું હજી બાકી છે? એમ કહીને મેં એમને પુનઃ છંછેડવાનો જાણી જોઈને પ્રયત્ન કર્યો. અને ત્યારે રાધા બોલ્યા કે હે ઘનશ્યામ, કહેવાનું તો હજી એટલું બધું છે કે આપે સાંભળી નહીં શકો અને ઊભા થઈને ચાલવા મળશો. તેમ છતાં હવે જ્યારે આપે સામે ચાલીને એ બધું સાંભળવાની તૈયારી દર્શાવી જ છે, ત્યારે હે શ્યામ સુંદર, હમણાં મેં આપને જે કહ્યું તે પુનઃ યાદ કરાવું તો મારી બહેનોને, ખાસ કરીને ઉર્મિલાને અને માંડવીને અયોધ્યાની પુત્રવધુ બનાવીને આપે તેમના પર ઉપકાર કર્યો છે એવું જો આપ માનતા હો તો હે સ્વામીનાથ, અહીં પણ આપ એમના પતિવ્રતા ધર્મને ન્યાય આપવામાં ભારે થાપ ખાઈ ગયા છો. હકીકતમાં આપે મારી ઉપરોક્ત બંને બહેનો ઉપર કોઈ ઉપકાર કર્યો જ નથી. ઉપરથી મારી એ બંને બહેનોએ આપના પરિવાર પર અને ખાસ કરીને તો હે શ્રી રામજી આપના પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એવું આપને આપના 14 વર્ષ વનવાસ દરમિયાન એકેય દિવસ લાગ્યું છે ખરું? મોટા જેઠ અને મોટા બનેવી એવા બબે સગપણોથી એમની સાથે સંલગ્ન એવા આપને કદી એવો વિચાર સુદ્ધા પણ આવ્યો છે ખરો કે ઉર્મિલા અને માંડવીની જગ્યાએ તમારા બંને ભાઈઓ લક્ષ્મણ અને ભરતજી જો આર્યાવર્તના કોઈ બીજા રાજાની 2 કુંવરીઓને પરણીને લાવ્યા હોત તો મારી આ બંને બહેનો જેમ વગર વાંકે એકમાત્ર આપને ખાતર અર્થાત પિતૃવચનનું પાલન કરવાની આપની રઘુકુળની પરંપરામાં બાધક કે અવરોધ ન બનવા ખાતર એમના પતિદેવોને 12-14 વર્ષનો જે અસહ્ય વિરહ હસ્તે મુખે વેઠ્યો એવો સુદીર્ઘ વિરહ પેલી 2 બીજા કોઈ રાજાની રાજકુમારીઓ વેઠી શકી હોત ખરી? હે નારદ, એવો સણસણતો સચોટ પ્રશ્ન પૂછીને મારા પર બરાબરના વિફરેલા રાધાજીએ મને હાડોહાડ વ્યાપી જાય એવો જોરદાર પ્રતિચાપખો મારીને પછી તરત જ કહી દીધું કે હે રાજા રામ, આપ તો રઘુકુલ રીતિ સદા ચલ્યાય, પ્રાણ જાય પર વચન ન જાય એ પરંપરા જાળવવા ખાતર 14 વર્ષનો વનવાસ વેઠવા તૈયાર થઈ ગયા. એની સામે મારે કંઈ જ કહેવાનું રહેતું નહોતું, કિંતુ મારે આપને પૂછવાનું માત્ર એટલું જ છે કે આપ આપની સાથે આપના ભાઈ લક્ષ્મણને યાની ઉર્મિલાના પતિને પણ વનમાં શું કામ લઈ ગયા હતા? સ્વામી, મને ખબર છે કે મારા આ પ્રશ્નના જવાબમાં આપ એમ જ કહેવાના છે કે સીતે લક્ષ્મણ તો છેક બાળપણથી જ મારી જોડે ને જોડે રહેતો આવ્યો છે અને મારાથી એક ઘડી પણ વિખૂટો પડ્યો નથી. પછી એ મારા વિના અયોધ્યામાં કેવી રીતે રહી શકવાનો હતો? બરાબર, આ વાતની તો મને ખબર જ છે, કેમ કે અમે પરણીને અહીં આવ્યા ત્યાર પછી એક દિવસ સુમિત્રાએ મને અને ઉર્મિલાને કહેલું કે નાનપણમાં જો લક્ષ્મણને રાત્રે રામજીથી જુદો સુડાવીએ તો એવી રોકકળ કરે કે આખો મહેલ ગાજી ઉઠે. તેથી કૌશલ્યાએ એવું પારણું બનાવડાવેલું કે લક્ષ્મણજી આપની સાથે સુડાવવામાં આવતા. વળી આપના પગ જે બાજુ હોય એ બાજુ લક્ષ્મણજીનું માથું રાખવું પડતું, જેથી તેઓ સૂતી વખતે આપના પગનો અંગૂઠો મુખમાં લઈને સૂએ તો જ એમને ઊંઘ આવતી. ખરી વાત છે ને? પરંતુ હું આપને એમ પૂછું છું કે લક્ષ્મણજીનો ભાતૃપ્રેમ ભલે આવો અજોડ અને અનુપમ હોય, પરંતુ ભાતૃપ્રેમ આદર્શ પ્રસ્થાપિત કરવા જતાં પત્ની પ્રેમની અવગણના તો ન જ થઈ શકે ને? આપે લક્ષ્મણજીને 14 વર્ષ માટે આપની સાથે વનમાં આવવાની સંમતિ આપી ત્યારે આપને એ વિચાર નહીં આવેલો કે આપ એક પરિણીત પુરુષને 14 વર્ષ માટે એમની પત્નીથી જુદો પાડી રહ્યા છો? એક પતિને તો આપે પોતાના ભાઈની સેવા કરવાની અમૂલ્ય તક પ્રદાન કરી, પણ સાથે સાથે એની પત્નીની પતિ સેવાથી વિમુખ કરવાની અને એના પતિની યાદમાં રાત દિવસ તડપતી મૂકી દેવાની આપે જે સજા ફરમાવી એ ક્યાંનો ન્યાય? પોતાના નાના ભાઈની પત્નીને આ રીતે પતિવિરહની આગમાં વર્ષો સુધી સળગતી રાખવી એ પણ શું આપના રઘુકુળની રીતિ યાની પરંપરા હતી? મારા આ આક્ષેપનો કોઈ બચાવ છે આપની પાસે? હે નારદ, જોયું ને રાધાજીને છંછેડવાનું શું પરિણામ મારે ભોગવવાનું આવ્યું?
આ પ્રશ્નના જવાબમાં હવે હું ગમે તેટલી દલીલો કરીને સમજાવું તો પણ મારાથી અજાણતા મારી સાડી અને નાના ભાઈની પત્ની ઉર્મિલાને જે અન્યાય થઈ ગયો તે તો કોઈ પણ સંજોગોમાં ખુદ તમારા વિષ્ણુ ભગવાન ન્યાય કરવા આવે તો પણ મને માફ કરી શકે નહીં. તેથી ન બોલ્યામાં 9 ગુણ એમ સમજી આપણે તો ચૂપ રહેવામાં સલામતી જોઈ લીધી. પણ હવે આજે છેલ્લે પાટલે બેસી ગયેલા તમારા રાધારાણી મને મૂક રહેવા તો દે ના. એમણે તો પાછળ ને પાછળ બીજો આક્ષેપ વિસ્ફોટ કર્યો આ રીતે, રઘુપતિ આપ મારી એક બહેન ઉર્મિલાનું લગ્ન જીવન રફે દફે કરીને અટકી ગયા હોત ને તો સારું હતું, પરંતુ આપે તો મારી બીજી બહેન માંડવીને પણ વિના વાંકે એના પતિ ભરતજીથી 12-14 વર્ષ માટે જુદીને એકલી રહેવાની ફરજ પાડી દઈને વળી પાછું અન્યાયનું બીજું અક્ષમ્ય ઉદાહરણ પૂરું પાડીને હદ કરી નાખી. હું માનું છું કે આપને તો ભ્રાતૃ પ્રેમનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ જગતને પૂરું પાડવું હતું, એટલે આપે ભરતજીને તેમણે માગેલી આપની પાદુકાઓ રાજ સિંહાસન પર પ્રસ્થાપિત કરી આપની વતી જાણી રાજ્ય કારોબાર ચલાવતા હોય એવું મન મનાવીની સગવડ કરી આપી. આની સામે મારો કોઈ વિરોધ નથી, કિંતુ ભલા માણસ એમ તો કહેવું હતું કે ભાઈ ભરત તું રહેજે તો અયોધ્યાના રાજમહેલમાં જ, ભલે તારે કઈકઈમાંથી દૂર રહેવું હોય તો હું આવું ત્યાં સુધી જુદો રહેજે, પરંતુ બધું તારી પત્ની માંડવીને તો તારી પાસે જ રહેવા દેજે. આ એક ભાઈ લક્ષ્મણને તો એની પત્ની ઉર્મિલાથી દૂર કરી દીધો, પરંતુ તને તો હું હવે એવું ન કરવાની ખાસ સલાહ નહીં પણ આજ્ઞા આપું છું. પણ ના, આપને તો અન્યાયની પરંપરા સર્જવી હતી, એટલે તમારા એ બીજા ભાઈ ભરતજીએ પણ તમારી જેમ વલ્કલ ધારણ કરીને અયોધ્યાની બહાર નંદીગ્રામમાં કુટીર બનાવડાવી, ત્યાં એક સંન્યાસી જેવું એકાકી જીવન આપ પાછા આવા ત્યાં સુધી ગુજાર્યું. ફળ સ્વરૂપ મારી બીજી બહેન માંડવીને પણ ઉર્મિલાની જેમ પતિ વિરહની આગમાં સતત બળતા શેકાતા અને અયોધ્યાના આપના રાજમહેલમાં કેવળ નહિવત ફળાહારથી પેટની ભૂખ સંતોષી રાતભર ખુલ્લી જમીન પર ઉઘાડી આંખે વર્ષો સુધી રાતોની રાતો તડપ્યા કરવાની, આપે આપની ભાષામાં કહું તો આકરી તપસ્યા કરવાની જે ફરજ પાડી એ અન્યાય નહોતો તો બીજું શું હતું? હે રાધેશ્યામ, મારી એ બંને જુવાનજોત બહેનોએ આ પરિસ્થિતિમાં એમને જીવવાની ફરજ પાડનાર આપની વિરુદ્ધમાં આપની એક પણ માતા આગળ કદી ફરિયાદ કરતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી, અને આપે એમને જે સ્થિતિમાં જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવા વિવશ અને પરવશ બનાવી દીધી હતી એ સ્થિતિને સહર સ્વીકારી લઈ આપના રઘુવંશના ઇતિહાસમાં ત્યાગ અને તિતિક્ષાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ હવે રહી રહીને પણ જો આપને ન લાગતું હોય તો મારે હવે આ અંગે બીજું કંઈ કહેવાનું રહેતું નથી. આટલું કહીને હે નારદ મુનિ, રાધાજીએ તો મારી બોલતી બંધ કરી દીધી. મેં અત્યંત વિસ્તારથી તેમને એમના સીતા અવતારની ઘટનાઓ અંગે જે કંઈ કહેલું તે બધું એમણે શાંતિથી સાંભળી લીધેલું, એટલે હવે તેઓ જે કંઈ કહે તે સાંભળ્યા વિના હું જો ઊભો થઈને મારા ભવનમાં ચાલ્યો જાઉં તો હું જાણતો હતો કે એમનો આક્રોશ ચરમસીમા પર પહોંચી જતાં વાર ન લાગે અને પછી ધૂંધવાયેલા તે જરૂર કંઈ અકલ્પ્ય કરી બેસે એવી આશંકાથી હે દેવર્ષિ મેં ત્યારે મૌન ધારણ કરી બેસી રહેવામાં ડાપણ દેખ્યું, અને મને આમ શાંત અને નિષ્ક્રિય જોઈને તેમણે તરત જ પોતાના હૈયાની આગ આ પ્રમાણે ઠાલવવા માંડી. હે અજાનબાહુ શ્રીરામને અત્યંત નવાઈ તો એ વાતની લાગે છે કે આપના સુપ્રસિદ્ધ રઘુકુળની આ તે કેવી રીતિ નીતિ કહેવાય કે ઈક્ષ્વાકુ વંશની કુળવધુઓ એમના પતિદેવોના ચિરવિરહમાં જીવનભર તડપતી અને રોતી કકડતી મૂકી દેતા આપના જેવા રાજધર્મનું પાલન કરવાના અતિ ઉત્સાહી આદર્શ રાજાને ત્યારે ત્યાં અન્યાયનો કે અનીતિનો જરાય ખ્યાલ નહોતો આવ્યો, અને એ સંદર્ભમાં આજે મને રહી રહીને હસવું તો એ વાતનું આવે છે કે આપે એની શરૂઆત પણ મારાથી આપની ધર્મપત્ની સીતાથી કરવાના હતા, ખરું ને? પ્રાણનાથ, આપની મૂળભૂત યોજના તો એવી હતી ને કે મને યેન કેન પ્રકારે સમજાવી પટાવી આપના કૌશલ્યામાં પાસે અયોધ્યામાં મૂકી આપ એકલા વનમાં જવાના હતા, અને પછી મારે આપના સુદીર્ઘ વિયોગમાં 14 વર્ષ સુધી અયોધ્યાના રાજમહેલની 4 દિવાલો વચ્ચે મારી પેલી 2 બહેનોની જેમ ઉના વિયોગ નિશ્વાસ નાખી રાત દિવસ બસ તડપ્યા જ કરવાનો હતો, બરાબર છે ને? હે રાઘવ, એ વખતે મને જે કલ્પના આવેલી તે હવે આજે આપે જ્યારે મને મારા સીતા અવતારની બીજી નોંધપાત્ર ઘટના સિંહાવલોકન કરવા માટે યાદ કરાવી છે ત્યારે એ કલ્પના કહી સંભળાવું તો હે રઘુનંદન ખોટું ન લગાડશો. જે રીતે આપે રઘુકુલ રીતિ સદાચલ્યાઈ પ્રાણ જાય પર વચન ન જાય એ નીતિનું પાલન કરવા અને મહારાજે કૈકેયી માતાને આપેલું વચન નિભાવ 14 વર્ષનો વનવાસ સહર સ્વીકાર્યો હતો તે મુજબ શું એવું તો નહોતું ને કે આપના રઘુવંશી પુત્રવધુઓ માટે પણ આવી જ કોઈ રીતિ? રઘુકુલની રીતિ સદાચલ્યાઈ પતિ વિરહ અરુ અતિ સુખદાયી પરંપરાથી ચાલતી આવતી કોઈ અને આ કુળની પુત્રવધુઓ માટે પતિ વિરહની આગમાં વર્ષો સુધી બળબડતા રહેવાની પરિસ્થિતિને દુઃખદાયક નહીં પણ સુખદાયક અને કષ્ટદાયક નહીં કિંતુ કીર્તિદાયક ગણી લીધા હોય. ચાલો ગોલોકેશ્વર, હવે આપણને યાદ કરાવેલ 14 વર્ષના વનવાસવાળી બીજી ઘટનાના સંદર્ભમાં એટલું ઉમેરીને એનું સમાપન કરું તો હે સ્વામી, આપ જ્યારે માતા કૌશલ્યાના ભવનમાં જઈને એમને દુઃખી ન થવા અને હસ્તે મુખે
વિદાય આપવા સમજાવી રહ્યા હતા ત્યારે યાદ છે ને, વનવાસના દુઃખદ સમાચાર જાણીને હું સીધી ત્યાં દોડી આવી હતી અને આપ મને માતૃશ્રીના દેખતા કંઈ પણ કહો તે પહેલાં શરમ સંકોચ સાથે મેં જ આપને સામેથી કહી દીધું હતું કે આર્યપુત્ર, મને અહીં મૂકીને આપ એકલા વનમાં નહીં જઈ શકો. આપે મને પણ આપની સાથે વનમાં લઈ જવી પડશે. અને ત્યારે હે કૌશલ્યાનંદન, મને આપની સાથે વનમાં આવતી રોકવા માટે આપે તો મને વનવાસમાં પડનારા દુઃખો, સંકટો અને ભયસ્થાનો દર્શાવીને મને ડરાવવાનો અને ગભરાવવાનો કેવો પ્રયાસ કરેલો તે હજી હું ભૂલી નથી. એ તો પછી જ્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી કે હું રાજમહેલમાં સુખોને યાદ નહીં કરું અને વનવાસના દુઃખોની ફરિયાદ નહીં કરું, એટલું જ નહીં, એમ પણ કહ્યું કે હું દર્ભની પથારીને ઇન્દ્રભવનનું શયન માનીશ, કંદમૂળને અમૃત સમાન ભોજન કરીશ, વૃક્ષની છાયાને સુદર્શન સમજીશ, ખુલ્લા પગે ચાલવામાં કદી થાક કે કંટાળો નહીં અનુભવ. વળી સ્વામી, કાંટા કાંકરાવાળા રસ્તે જો આપ ચાલી શકશો તો શું હું નહીં ચાલી શકું? અરે, આપને પગલે પગલે ચાલે અને વળી પગમાં કાંટા કાંકરા કદી વાગે ખરા? અને પછી આટલી સ્પષ્ટતા કર્યા બાદ મેં કૌશલ્યામાને પણ વિનમ્રતાપૂર્વક સંભળાવી દીધું કે માં, આપ પૂછો છો કે શું આ તો મારી વનમાં જવાની ઉંમર છે? તો માં, આપના સુપુત્રની પણ શું વનમાં જવાની ઉંમર છે ખરી? હે નાથ, મેં આટલું બધું કહ્યું તો પણ આપે તો મને આપના માતા પિતાની સાર સંભાળ રાખવાની જવાબદારી સ્વીકારીને આપને હું વનવાસ દરમિયાન ચિંતામુક્ત રાખું એટલા ખાતર અયોધ્યામાં રહેવાનો ખૂબ જ અનુરોધ કર્યો. ત્યારે આપની સહધર્મચારિણી હોવાના નાતે મારાથી આપની સાંસારિક જવાબદારી સ્વીકારવાની ના તો કેવી રીતે પાડી શકાય? તેથી મેં હૃદય પર પથ્થર મૂકીને કહી દીધું કે ભલે સ્વામી, આપની આજ્ઞાનું અને જવાબદારીનું પાલન કરવા હું અત્રે રોકાઈ જઈશ, પરંતુ આપ મને એટલું કહેતા જાઓ કે શું આપને એટલી ખાતરી છે કે ખરી કે આપ 14 વર્ષે અયોધ્યામાં પાછા આવશો ત્યારે આપની આ વૈદેહી જીવતી હશે? બસ. અને પછી મારી આ એક જ ગર્ભિત ચેતવણીથી સમસમી ગયેલા આપ મને આપની સાથે વનમાં લઈ જવા સંમત તો થઈ ગયા, પરંતુ પાછળથી મને એ જાણીને અત્યંત દુઃખ થયું કે હું જીવતી નહીં હોઉં એટલા ખાતર નહીં, હું મરી જઈશ તો મારા નિધનથી આપના મા બાપ પણ જીવતા નહીં રહી શકે એટલા ખાતર આપ મને વનમાં લઈ જવા સંમત થઈ ગયા. વાહ મારા રામચંદ્ર ભગવાન, સગર્ભાવસ્થા પાછળથી આપે મારો ત્યાગ કર્યો ત્યારે મને જેટલું દુઃખ નહોતું થયું એટલું દુઃખ આપની બૌદ્ધિક ગણતરી જાણીને થયું હતું. બસ મારા સીતા અવતારનું અવમૂલ્ય તો આપની આ એક જ ગણતરી પરથી મને ત્યારે જ થઈ ગયું હતું. ચાલો, આ સાથે આપે મને યાદ કરાવેલી સીતા અવતારની પહેલી અને બીજી ઘટનાનું મારું સિંહાવલોકન અહીં પૂરું થાય છે. એમ કહીને હે દેવર્ષિ, પૂર્ણ આક્રોશમાં આવી ગયેલા ગોલોકેશ્વરી જોરથી 2-3 તાળીઓ પાડી એટલે અમારાથી થોડે દૂર વૃંદાવન વાટિકાની એક બેઠક પર ક્યારની બેસી રહેલી એમની અતરંગ સખી શ્રી હિતલી દોડતી આવી પહોંચી. એનો હાથ પકડીને મારાથી થોડે દૂર લઈ જઈને તેમણે પોતાની સતીને હું સાંભળું નહીં એવા ધીમા અવાજે કંઈક કરવાની સૂચના આપી, જે સાંભળીને તેમની સખી તો તરત જ વિદાય થઈ ગઈ. અને પછી મારી સન્મુખ આવી તેમણે ધીર ગંભીર મુખારવીન પુષ્પ હિંડોળા પર હે નારદ નિજ સ્થાન ગ્રહણ કરી લીધું. આ બાજુ વિષ્ણુલોકના મંત્રણા કક્ષમાં પોતાની સામે અપલક નિરખી રહેલા લક્ષ્મીદેવીને તથા વિષ્ણુ ભગવાન ઉપરાંત સ્વર્ગલોકથી મળવા આવેલા દેવગુરુ બૃહસ્પતિજીને સંબોધીને હવે શ્રી નારદ બોલ્યા, પ્રભુ નારાયણ નારાયણ. પછી તો ગોલોકેશ્વરી રાધાજી સાથે ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પ્રભુનો સીતા અવતાર સંદર્ભે જે તુમુલ સંઘર્ષ થયો હતો તેની સીતા કહાણી અહીં સુધી કહેતા તો લાગણીશીલ સ્વભાવના શ્રી મુરલી મનોહર અત્યંત વ્યથિત થઈ ગયા. તેઓ હિંડળા ખાટ પરથી એકદમ નીચે ઉતરી ગયા અને શોકગ્રસ્ત થઈને વિચારમગ્ન દશામાં કૃષ્ણ ભવનના દીવાન કક્ષમાં આટા મારવા લાગી ગયા. એમના પગલે પગલે મેં પણ આસન ત્યાગ કર્યો. હવે મને પારાવાર પશ્ચાતાપ થવા લાગ્યો કે આ તે મેં કેવી ભયંકર ભૂલ કરી. દ્વાપર યુગમાં સ્વામી આપનો 8મો અવતાર ધારણ ન કરવાની બાબતમાં એમનું અંગત કારણ શું છે તે જાણવાની અનધિકાર પૃચ્છા કરવાની મારે શી જરૂર હતી? તેમ છતાં અવતાર લેવા અંગે શ્રીકૃષ્ણ ઘસીને ના પાડવા પાછળના અંગત કારણ અંતર્ગત રાજાજી સાથે કોઈ કારણસર એમને ઝઘડો કે કલહ થયો છે એનો ખ્યાલ તો હે લક્ષ્મી માતા મને તેમણે જે એટલી માહિતી પ્રદાન કરી તેના પરથી જ આવી ગયો હતો. તેથી હવે વધુ કંઈ પણ પૂછપરછ કર્યા વિના અહીંથી ચૂપચાપ પોબારા ગણી જવામાં જ શાણપણ છે એવું વિચારીને મેં ધીરે રહીને કહ્યું, પ્રભુ વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર હવે પછી ન લેવા પાછળનું આપનું અંગત કારણ જાણવા મેં અનધિકાર ચેષ્ટા કરીને આપને દુઃખી કર્યા તે બદલ મને માફ કરો. દયાનિધાન, હવે મારે આગળ કંઈ પણ જાણવું નથી, કેમ કે આપે જેટલું કહ્યું તેટલા પરથી મને અણસારો તો આવી જ ગયો છે કે આપે રાધાજીને એમના સીતા અવતારની ઘટનાઓનું આપની દ્રષ્ટિ મુજબ જે મૂલ્યાંકન કર્યું તે એમને જરા પણ ગમ્યું નથી. તેથી હે પ્રભુ, સીતા અવતાર દરમિયાન આપ બેમાંથી કોણ કોને કેટલો ક્યારે અને ક્યાં અન્યાય કર્યો છે તેનો અનધિકૃત ઉત્તર જ્યાં સુધી એમને કોઈ ન્યાયનિષ્ઠ નિષ્પક્ષપાત અને નિર્મોહી વિભૂતિ દ્વારા નહીં સાંપડે ત્યાં સુધી હું જાણું છું કે પોતાની સ્વમાની સ્વભાવ મુજબ તેઓ આપનાથી રિસાયેલા અને ઘૂઘવાયેલા જ રહેશે.
તેથી હે પરમાત્માને આપની અપેક્ષા મુજબ હવે હું અહીંથી સીધો વિષ્ણુલોકમાં જ જાઉં છું અને મારા કક્ષમાં ધ્યાનસ્થ થઈને આપના આ સાત્વિક સંઘર્ષનો સુખદ ઉકેલ શોક શોધવા પાછળ મારી તમામ ઐશ્વર્ય શક્તિ કામે લગાડું છું. તેથી હે કૃપા નિધાન, કૃપા કરી હવે મને અહીંથી વિષ્ણુલોકમાં પ્રસ્થાન કરી જવાની અનુજ્ઞા આપો. જ્યાં શ્રી હરિ જય શ્રી નારાયણ આમ કહીને હજી તો હું પ્રસ્થાનાર્થે નિજ ચરણ ગતિશીલ કરું છું, ત્યાં તો ગોલોકેશ્વર શ્રીકૃષ્ણનો ધીર ગંભીર અને ઘૂંટાયેલો સુનાદ મારા કર્ણપટલ પર અથડાય. ઊભા રહો નારદ, ક્યાં જાઓ છો? હજી તો તમે તમારા સ્વામીનો 8મો અવતાર હું કેમ નથી લેવા માગતો તે જાણવા માટે કરેલી પૃચ્છાના ઉત્તરમાં અડધું જ સાંભળ્યું છે. અર્થાત મેં ગોલોકેશ્વરી રાધાને એમના સીતાવતારનું સિંહાવલોકન કરવામાં સહાયભૂત થવા જે 4 નોંધપાત્ર ઘટનાઓ યાદ કરાવેલી તેમાંથી હજી તો તેમણે પહેલી ને બીજી ઘટનાનું જ માર્મિક સિંહાવલોકન કરીને જે જડબાતોડ જવાબ આપ્યો હતો તે જ મેં તમને અત્યારે કહી સંભળાવ્યો છે. ત્યારબાદ ત્રીજી ને ચોથી નોંધપાત્ર ઘટના અંતર્ગત અને એમાંય તે પહેલી ચોથી ઘટના યાની કે મેં કરેલા એમના ત્યાગને સ્થળાંતરમાં ખપાવવાનો, અર્થાત સીતે એ તો માત્ર કામ ચલાવ સ્થળાંતર જ હતું એવું પ્રતિપાદ કરવાનો જે બુદ્ધિપૂર્વક પ્રયાસ કર્યો એના તો તેમણે તે દિવસે જે ચીરેચીરાને લીટે લીટા ઉડાડી દીધા તે બધું તમે જો સાંભળશો ને તો નારદ ફરી એમના અધિપત્ય હેઠળના ગોલોકધામમાં પગ મૂકવાની હિંમત પણ નહીં કરી શકો. પરંતુ એ બધું વિગતવાર ને વિસ્તારથી કહેવાનો અત્યારે મારી પાસે સમય નથી. તેથી હે દેવર્ષિ, વિષ્ણુલોકમાં જતાં જતાં ત્રીજી અને ચોથી ઘટનાના પરિપ્રેક્ષ્યમાં એમણે મને જે પ્રતિ ચાપખા માર્યા છે તેનો માત્ર સારાંશ જ સાંભળતા જાઓ, જેથી તેઓ મારાથી રિસાઈને નિજ માતૃગૃહે કેમ ચાલ્યા ગયા છે તેનું અકલ્પ્ય કારણ તમે અહીંથી જઈને તમારા સ્વામીને તથા સ્વામિનીને કહી શકો. આટલું કહીને હે નારાયણ, પ્રભુ મને પુનઃ આસનસ્થ થવાની ફરજ પાડી અને પોતે પણ પુનઃ હિંડોળા પર સ્થાન ગ્રહણ કરી લીધું. ત્યારબાદ શ્રીકૃષ્ણે મને જે કંઈ સંભળાવ્યું તે હે શ્રીહરિ આ પ્રમાણે હતું. પહેલાં તો તેમણે મને પૂછ્યું કે હે દેવમુનિ નારદ, હવે તમે જ કહો, તમને યાદ છે મેં રાધાને યાદ કરાવેલી તેમના સીતાવતારની ત્રીજી નોંધપાત્ર ઘટના કઈ હતી તે? મેં સત્વરે ઉત્તર આપ્યો કે હા પ્રભુ, મને યાદ છે. આપે રાવણે કરેલું અપહરણ અને આપે લીધેલી અગ્નિ પરીક્ષા એ ઘટનાની રાધારાણીને યાદ આપી હતી, બરાબર? દેવર્ષિ, તો હવે એ ઘટના સંદર્ભે એમનો પ્રતિભાવ શું હતો તે તમે સાંભળો. હે નારદ, રાવણે કરેલા અપહરણ અંગે તો કોઈ ન બોલ્યા, કેમ કે એ તો અમારી બંનેની પૂર્વ નિર્ધારિત એક લીલા હતી, જેમાં ફળ ફૂલ લેવા ગયેલો લક્ષ્મણ પંચવટીમાં પાછો આવે તે પહેલાં સીતારૂપે રાધાને અગ્નિમાં સમાઈ જવાનો હતો અને એમના બદલે ગોલોકની ગોપી વેદવતીએ સીતાનું સ્વરૂપ ધારણ કરી પંચવટીની કુટીરમાં ઉપસ્થિત રહેવાનું હતું, જેથી રાવણ આવીને સીતારૂપી વેદવતીને ઉપાડીને પોતાના વિમાનમાં લંકા લઈ જાય. આ તો બધું પૂર્વ નિર્ધારિત હતું અને તેમ જ થયું. પરંતુ યુદ્ધ પશ્ચાત હનુમાન અને વિભીષણ લંકાની અશોક વાટિકામાં જઈને સીતા ઉર્ફે વેદવતીને મારી સન્મુખ લઈ આવ્યા. ત્યારે એમના કહેવા પ્રમાણે હું વેદવતીને તો એનો હાથ પકડી મારી બાજુમાં કેવી રીતે બેસાડું? ફળ સ્વરૂપ મારે અગ્નિ પરીક્ષાની લીલા આચરવી પડી, જેના ઉપક્રમે અસલ સીતા અગ્નિમાંથી પુનઃ પ્રગટ થયા અને નકલી સીતા અગ્નિમાં પ્રવેશીને ગોલોકમાં પાછી ચાલી જાય. અહીં સુધી બધું બરાબર હતું, પરંતુ અસલ સીતાએ હવે અગ્નિ પરીક્ષા શા માટે આપવી જરૂરી છે એનો ખ્યાલ ત્યાં ઉપસ્થિત લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, અંગદ, જાંબવન વગેરે સૌને આપવા માટે તથા ભવિષ્યમાં આર્યાવ્રતની પ્રજાના મનમાં પણ રાવણને ત્યાં લાંબો સમય રહી આવેલી સીતા અંગે કોઈ શંકા કુશંકા ન જાગે તે માટે મારે ન છૂટકે આ લીલા કરવી પડી. અહીં સુધી પણ સીતારૂપી રાધાજીને કોઈ વાંધો નહોતો, પરંતુ અગ્નિ પરીક્ષા પૂર્વે એ લોકોને સંભળાવવા માટે એ પ્રસંગે મેં સીતાને જે કૃત્રિમ ક્રોધ વચનો કહ્યા હતા તે એ રીતે નહોતા કહેવા જેવા, પરંતુ એના માતા અનુસાર આ રીતે કહેવા જેવા હતા. એમ કહીને હે નારદ, તે દિવસથી તેમના મનમાં જે આક્રોશ ગુંગવાયો હતો તે મેં જ્યારે ગોલોકની વૃંદાવન વાટિકામાં આ ઘટનાની યાદ દેવડાવી ત્યારે અગ્નિ જ્વાળાની પેઠે ભભૂકી ઉઠ્યો. આટલું કહીને હે નારાયણ, પ્રભુ ગોલોકેશ્વર તો નેત્રો ઢાળી દઈને ઊંડા વિચારમાં સરી પડ્યા. પરંતુ અત્યંત જિજ્ઞાસુ થઈ ગયેલો હું પૂછ્યા વિના રહી ન શક્યો કે હે પ્રભુ, રાધાજીના મતાનુસાર અગ્નિ પરીક્ષાના સંદર્ભમાં આપે જે કહેવા જેવું હતું તે ન કહ્યું અને ન કહેવા જેવું હતું એ કહ્યું, એ શું હતું તે મારાથી જાણી શકાય ખરું? મારો આ પ્રશ્ન સાંભળી ઊંચું જોઈને મારી સામે વેધક દ્રષ્ટિ ફેંકીને પછી ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ બોલ્યા, નારદ, રાધાના મતાનુસાર તો મારે આ જાતના 2-4 વાક્યો જે કહેવા જેવા હતા કે લક્ષ્મણ, હે વિભીષણ, હે અન્ય મિત્રો, જનકનંદિની સીતાના ચારિત્રને પાવિત્ર અંગે મને પૂર્ણ વિશ્વાસ છે કે તે નક્ષિક, પવિત્ર તથા પૂર્ણ ચારિત્ર્યવાન છે જ. પરંતુ ભવિષ્યમાં દુનિયા એમ ન કહે કે પરપુરુષને ત્યાં આટલો લાંબો સમય રહીને આવેલી નિજ પત્ની સીતાને રાજા રામે કશી પણ પૂછપરછ કે ખાતરી કર્યા વિના સીધે સીધી આવકારી અને સ્વીકારી લીધી. તેથી હું ઈચ્છું છું કે સીતા જો ખરેખર સતી હોય અને પતિવ્રતા હોય
તો અગ્નિમાં પ્રવેશ કરી પોતાની પતિપરાયણતાનો પરિચય આપે. બસ એમના મત પ્રમાણે મારે એટલું જ કહીને પેલી વેદવતીને અગ્નિ પ્રવેશ કરાવવાનો હતો અને અગ્નિદેવ પાસેથી મારે મારી સીતાને પરત માગી લેવાની હતી. પરંતુ હેનારદ આમ બોલવાને બદલે એ વખતે મને કોણ જાણે શુંએ સૂઝ્યું અને મેં જે કૃત્રિમ ક્રોધ વચનો ઉચ્ચાર્યા હતા તેની સામે હવે અત્યારે રહી રહીને તમારા રાધારાણીનો ક્રોધાગ્નિ ફાટી નીકળ્યો છે. કેમ કે એ વખતે તો એક આદર્શ રાજા તરીકે મને લાગ્યું કે મારી ફરજ નિભાવવા ખાતર મારે આ પ્રમાણે બોલ્યા વિના છૂટકો જ નથી. હે સ્વજનો, રાવણ પાસેથી પરત આવેલી મારી ધર્મપત્ની સીતાનો સ્વીકાર અને સત્કાર કરતાં પહેલાં મારા મનમાં ઊંડે ઊંડે એના શીલ અને સતીત્વ અંગે સંદેહ જાગે છે. કેમ કે એક તો રાવણ તેને ઉંચકીને અને ખોળામાં બેસાડી વિમાનમાં ઉડાડી ગયો હતો અને ઊભા રસ્તે કામાતુર નજરે એની સામે જોતો જોતો પોતાની નગરીમાં લઈ ગયો હતો. તો બીજી બાજુ સીતાનું દિવ્ય અને મનોહર રૂપ જોઈને કામાન તથા ચંચળ ચિત્તવાળો રાવણ આટલા બધા દિવસો સુધી એને દૂરથી માત્ર જોયા કરીને જ બેસી રહ્યો હશે એવું તો હું કદાચ માની શકું. પરંતુ અયોધ્યાના પ્રજાજનો આ હકીકત માની લેશે અને કોઈ પણ જાતની શંકા કુશંકાઓ નહીં કરે એની શી ખાતરી? તેથી હું આગ્રહ રાખું છું કે સીતા અગ્નિમાં પ્રવેશ કરી પરીક્ષા આપે. જો તે અણિશુદ્ધ સતી અને અખંડ પતિવ્રતા હશે તો એને અગ્નિ પરીક્ષામાં ઊની આંચ પણ નહીં આવે અને જો નહીં હોય તો તે અગ્નિમાં બળીને ખાખ થઈ જશે. હે નારદ, મેં એ વખતે આવું બધું કહ્યું હશે કે કેમ એ વર્ષો પછી અત્યારે તો મને યાદ જ નહોતું. પરંતુ સીતા અર્ફે રાધાએ તો એ દિવસે ગોલોકની વૃંદાવન વાટિકામાં પોતાના સૌમુખે સાંભળતા પણ મને ખુદને શરમ આવે એવા મારા એ બોલેલા વાક્યો યાદ કરી કરીને મારા મોં પર મારી અને પછી અત્યંત ક્રોધાવેશમાં મને સંભળાવી દીધું કે હે રઘુવંશ શિરોમણી રામચંદ્રજી, એ દિવસે તમારા આવા હલકટ અને કોઈ અધમ પુરુષ પણ પોતાની પરણેતરને ન કહે એવા પ્રાકૃતિક વાક્યો સાંભળીને આપની સન્મુખ લાવીને ખડી કરી દેવામાં આવેલી પેલી બિચારી વેદવતી તો શરમની મારી થરથર ધ્રુજવા લાગી. પરંતુ અગ્નિદેવની સાથે અગ્નિમાંથી પુનઃ પ્રગટ થવા સારું આવીને અંતરિક્ષમાં ઊભી રહેલી મને તો એ જ વખતે એમ થયેલું કે ધરતી માર્ગ આપે તો અત્યારે જ એમાં સમાઈ જાઉં. પરંતુ હું જો એમ કરું તો શ્રીરામ આપે રાવણના મૃત્યુનું નિમિત્ત બનાવવાની વેદવતીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આપેલ વચનાનુસાર જે આ વેશ પલટાની આખી લીલા યોજી હતી તેનો ભાંડો ફૂટી જાય અને આપનો ધજાગરો થઈ જાય. તેથી ત્યારે તો હૃદય પર પથ્થર મૂકીને મેં આપની એ લીલા હેમખેમ પાર પાડી આપી. પરંતુ આજે જ્યારે આપ મને એ ઘટનાનું સિંહાવલોકન કરવાનું કહો છો ત્યારે બીજું કંઈ ન કહેતા આપને આટલું જ પૂછું છું કે હે રાઘવ, આપણા દીર્ઘ સહવાસ અને વનવાસના અંતે પણ એક પતિ તરીકે આપ મને સાચા રૂપમાં પારખી ન શક્યા. મને જનક વિદેહીની કન્યાને કોઈ સાધારણ નારી જેવી ગણી લેતા શું આપને સહેજ પણ લજ્જા ન આવી? ભલે આપ મને નહીં પેલી વેદવતીને સંબોધીને આવું બોલ્યા હતા એવો બચાવ કરતા હો તો પણ એક આદર્શ પતિ હોવાનો દાવો કરતા આપના મુખમાં સમગ્ર નારી જાતની અવહેલના કરતા આવા આક્ષેપાત્મક શબ્દો શોભે એવા હતા ખરા? એટલું કહીને હે નારદ, અત્યંત ગુસ્સામાં આવી ગયેલા તમારા રાધારાણી પછી તો પુષ્પ હિંડોળા પરથી એકદમ નીચે ઉતરી ગયા અને વૃંદાવન વાટિકાના દરવાજા ભણી સીધા ચાલવા જ માંડ્યા. પરંતુ થોડે સુધી ગયા પછી એકાએક કોણ જાણે શું યાદ આવ્યું કે પાછા વળ્યા અને મારી પાસે આવીને કહેવા લાગ્યા કે હે ગોલોકપતિ, આપે ભલે મારા સીતાવતારની પેલી ચોથી ઘટનાની યાદ અપાવવાના બહાને સગર્ભાવસ્થામાં કરેલ મારા ત્યાગને સ્થળાંતરમાં ખપાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો હોય, પરંતુ હું તો હવે અત્યારે મારા સીતાવતારની ત્રીજી શરમજનક ઘટનાની યાદ સાથે આપના કૃષ્ણ ભવનથી મારા માતૃભવને ખરેખરું સ્થળાંતર કરી રહી છું. પરંતુ જતાં પહેલાં આપે ચોથી ઘટનાના સમર્થનમાં જે 4 કારણો ઉપજાવી કાઢ્યા છે તેનો નકારાત્મક પ્રતિભાવ આપ્યા વિના જો અહીંથી ચાલી જઈશ તો મને એ વાતનો વસવસો રહી જશે કે સીતાવતારની આ પૂર્વેની 3 ઘટનાઓમાં આપે મને હળાહળ અન્યાય જ કર્યો છે. એ મેં જેમ સાબિત કરી બતાવ્યું તેમ સીતાવતાની આપે યાદ કરાવેલી આ ચોથી ઘટનામાં પણ આપે અન્યાયની પરંપરા જ સર્જી છે એ સાબિત કરી બતાવવાનું મારે બાકી રહી જશે. અને પછી તો હે વિશ્વેશ્વર, ફરી તો કોણ જાણે ક્યારે આવો મોકો મળે અને આપ મને ન્યાય અન્યાયની તુલના કરવા સીતાવતારનું સિંહાવલોકન કરવાનું કહો. તેના કરતાં આપે પોતે જ આવી તુલના મારા અહીંથી ગયા પછી એકલા પડો ત્યારે આપના રામાવતારનું વિહંગાવલોકન કરવાના નિમિત્તે કરજો. આટલું કહીને હવે સીતાવતારની ચોથી ઘટનાના આપે કહેલા 4 કારણોની નિરર્થકતા સાબિત કરી બતાવીને હું ચાલી જાઉં છું. હે રઘુપતિ રાઘવ, આપને તો દોહદ અને ઈચ્છા આ 2 શબ્દોના અર્થ વચ્ચેની ભેદરેખાનો પણ ખ્યાલ નહોતો. એટલું જ નહીં, કોઈ પણ ગર્ભવતી સ્ત્રીના દોહદ તો મોટા ભાગે ખાણીપીણીની ઈચ્છાને લગતા જ હોય છે એ વાતની પણ આપને જાણ ન હતી. પરિણામે વનવિહાર કરવાની મેં અભિવ્યક્ત કરેલી ઈચ્છાને આપે મારા સ્થળાંતર માટેના પ્રથમ કારણમાં ખપાવી દીધી અને પછી આપના માતાએ આજ્ઞા કરી કે પુત્રી સીતાના દોહદ ભાવ વિના વિલંબે પૂરા કરજો. એટલે એ આજ્ઞાને મારા સ્થળાંતરના બીજા કારણમાં સમાવી દઈને આપને તો મારો ત્યાગ કરવા માટેનું સરસ મજાનું બહાનું મળી ગયું ખરું ને? પરંતુ મારા નાથ, દુનિયાની કોઈ પણ સગર્ભા સ્ત્રી જ્યારે એને પૂરા દાડા જતા હોય ત્યારે જંગલના ઉબડખાબડ અને ખાડા ટેકરાવાળા માર્ગે રથમાં મુસાફરી કરવાની જોખમભરી ઈચ્છા કરે ખરી?
છતાં મેં આવી ઈચ્છા એટલા માટે કરેલી કે આપ સ્વયં મારી સાથે વનવિહાર કરવા આવશો તો મને એવા માર્ગે લઈ જશો કે મારા સ્વાસ્થ્યને જરા પણ આંચ ના આવે. પરંતુ આપને તો મારો ત્યાગ જ કરવો હતો, એટલે આપ જાતે મારી સાથે ન આવતા બિચારા લક્ષ્મણજીને સમજાવી પટાવી મારી સાથે મોકલ્યા, અને રખેને હું મારા ત્યાગ પાછળનું સાચું કારણ જાણી જઈને અધવેચ્છેથી પાછી ન આવજો એટલા માટે આપે લક્ષ્મણજીને ઊભે રસ્તે મને કંઈ પણ ન કહેવાની અને દૂર સુદૂર નીરવ જંગલમાં ઉતારી દઈ પછી જ મારા ત્યાગ પાછળનું કારણ જણાવી દેવાની આજ્ઞા ફરમાવેલી. હે રામ, આવું જૂઠાણું અને આવો હળતો અન્યાય મારી સાથે કરતા શું આપને જરા પણ શરમ નહોતી આવી? હે નારદ, આટલો આક્રોશ અભિવ્યક્ત કરીને સહેજ વિરમેલા રાધાજી હવે એટલેથી અટકી જશે અને એમના કહેવા પ્રમાણે અત્રેથી વિદાય થઈ જશે એમ માનીને હજી તો એમને શાંત પાડવા હું બે શબ્દ કહું એ પહેલાં તો તેમણે પોતાનો અજંપાભર્યો વાણી પ્રવાહ પુનઃ વહેતો કર્યો અને કહેવા માંડ્યું કે હે રઘુપતિ, મારા સીતાવતારની ચોથી નોંધપાત્ર ઘટના એ ત્યાગ નહોતો, કિંતુ માત્ર સ્થાનાંતર હતું. એમ સાબિત કરવા માટે આપે જે ત્રીજું ચિંતાજનક કારણ શોધી કાઢ્યું, મારી પ્રથમ પ્રસૂતિ સુખરૂપ પરિપૂર્ણ થાય ત્યાં માટેનું, વાહ, ધન્ય છે આપની બુદ્ધિ પ્રતિભાને. પરંતુ દયાનિધાન, આપ ભૂલી ગયા કે જ્યારે કૌશલ્યામાને ખબર પડી કે મને સારા દિવસ જાય છે ત્યારે અત્યંત હર્ષવિભોર થઈ ગયેલા તેમણે આપની ઉપસ્થિતિમાં જ મને કહી દીધેલું કે જાનકી તારી પ્રથમ પ્રસૂતિ અયોધ્યાના રાજમહેલમાં થશે. મહારાજે અમારી ત્રણેય રાણીઓની પ્રસૂતિ આ મહેલમાં જ કરાવી હતી અને અયોધ્યાની વિખ્યાત નંદુ સયાણીએ જ અમારા ચારેય કુંવરોના જન્મજાત સંસ્કાર કરાવ્યા હતા. એ તો નંદુ તો દેવલોક પામી ગઈ, પરંતુ તેની દીકરી ચંદા બહુ સારી રીતે આ વિધિ કરી જાણે છે, એટલે તારી પ્રસૂતિ મારે એના જ હાથે કરાવવાની છે. હે રાઘવ, આ બધું જાણતા હોવા છતાં આપે મારી પ્રથમ પ્રસૂતિનું બહાનું શોધી કાઢીને મને અયોધ્યાથી રવાના કરી દઈ મહર્ષિ વાલ્મીકીજીના તપોવન ઋષિપત્નીઓના હવાલે કરી દીધી. એ શું આપનો ન્યાય હતો કે અન્યાય? અને હવે છેલ્લી વાત, આપણે હમણાં કહ્યું તે પ્રમાણે મારા 12 વર્ષના સુદીર્ઘ સ્થળાંતરનો સુખદ અંત આવે તે માટેની સુવ્યવસ્થિત યોજના પણ આપે અગાઉથી જ સુનિશ્ચિત કરી રાખી હતી, ખરું ને? તો પછી હે રામ, મારા રામ, જ્યારે બધું સુનિર્ધારિત જ હતું અને આપના આમંત્રણથી મને સાથે લઈ યજ્ઞમંડપમાં પધારેલા મહર્ષિ વાલ્મીકીએ પોતાના જિંદગીભરના સત્યપાલન વ્રતના તથા ઉગ્રતમ તપશ્ચર્યાના સોગંદ ખાઈ સભાજનો સમક્ષ ઘોષણા કરી દીધી કે રાજરાણી સીતા મન કર્મ વચનથી ચારિત્ર્યવાન છે અને પતિવ્રતા નારી છે. તો પછી આર્યાવ્રતના આવા મહાન તપસ્વીની ઘોષણાને પણ અવગણીને આપે તો અન્યાયની છેલ્લામાં છેલ્લી ચરમસીમાને પણ વટાવી દીધી. જાણે કોઈ ન્યાયાલયમાં ઊભેલા ગુનેગારને ન્યાયાધીશ દ્વારા પોતાનો બચાવ કરવાની છેલ્લી તક આપવામાં આવે એ રીતે આપે તો હે આદર્શ રાજા, મને સીધો આદેશ આપી દીધો કે અયોધ્યાની રાજવધુ સીતા જો સભા વચ્ચે ઊભી રહી પોતાના સૌભાગ્યના સોગંદ આપીને કહેતી હોય કે પોતે અજન્મ મહા સત્ય અને પવિત્ર સન્નારી જ છે તો મને એનો સ્વીકાર કરવામાં કોઈ વાંધો નથી. વાહ મારા પતિ પરમેશ્વર, આપે તો હદ કરી નાખી. મારા જેવી આપની સતી શિરોમણી અર્ધાંગનાની ભરસભામાં આવી જાહેર અને અપમાનજનક અવહેલના આપના જેવા એક આદર્શ પતિના મુખેથી આવા શબ્દો સાંભળીને હું તો શું આર્યાવર્તની કોઈ પણ પત્ની ત્યાં ઊભી ન રહી શકે. હવે મને સમજાઈ ગયું કે આપની જાતને એક આદર્શ રાજા નહીં, એક આદર્શ પતિ પણ સાબિત કરવાના ભાગરૂપે સ્વયં અંતર્યામી ગોલોકેશ્વર હોવા છતાં માનવ અવતારના ઓઠા નીચે આપની અંગભૂતા અને હાલાદીની શક્તિ સ્વરૂપા આ રાધાને ભવિષ્યમાં ક્યારેય પણ માનવ નારીનો અવતાર ધારણ કરવાની ઈચ્છા જ ન થાય એવો બોધપાઠ ભણાવવા આ અત્યંત હીન કક્ષાની છેલ્લી લીલા આવે આવિષ્કૃત કરી હતી. હવે તો હું એટલી હદ સુધી સીતારૂપી આ નારી અવતારથી ત્રાસી ગઈ હતી કે આપના શ્રીમુખેથી અન્યાયજનક અને અપમાનજનક એ શબ્દ સાંભળી ને મારામાં હામ રહી નહોતી અને તેથી જે ધરતીની ગોદમાંથી હું આવિર્ભાવ પામી હતી તે જ ધરતી માતાની ગોદમાં તિરોભાવ પામવા મેં શીઘ્ર આત્મવિલોપન કરી દીધું. બસ આથી વિશેષ મારે કંઈ પણ કહેવું નથી. આજથી હવે હું આપના કૃષ્ણ ભવનનો ત્યાગ કરી યમુનાજીના સામા કિનારે નવનિર્મિત થયેલા મારા માતૃપક્ષના નિવાસસ્થાનો મધ્યે આવેલા મારા રાધા સદનમાં એકલી જ રહીશ અને જ્યાં સુધી આપ સર્વ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપસ્થિતિમાં આર્યાવ્રતના સમસ્ત ઋષિમુનિઓને એકત્ર કરી તેમના શ્રીમુખે મારા ત્રેતાયુગીન સીતા અવતારનું નિષ્પક્ષ અને ન્યાયી મૂલ્યાંકન નહીં કરાવો અને એ સાબિત નહીં કરાવો કે સીતા અવતારમાં મેં ભજવેલી સીતાની ભૂમિકામાં આપે મને ન્યાય નહીં અન્યાય જ કર્યો છે, ત્યાં સુધી હું એક વિયોગીની તપસ્વિનીની ભાંતિ આપનાથી દૂર રહી મારું શેષ અધિદૈવિક જીવન વ્યતીત કરીશ. ચાલો આવજો અને સાચવીને રહેજો. આટલું કહી હે દેવર્ષિ તે દિવસની સમી શાંતિ વૃંદાવન વાટિકામાંથી વિદાય થઈ ગયેલ ગોલોકેશ્વરી રાધા મારો અને મારા કૃષ્ણ ભવનનો ત્યાગ કરીને જે ગઈ છે તે હજી સુધી પાછી આવી નથી. આટલું કહીને એક ઊનો નિશ્વાસ નાખી નારાયણ
હે લક્ષ્મી માતા, હે દેવ ગુરુ બૃહસ્પતિજી, ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્મા તો ફરી પાછા ઈંડોળા ખાટ પરથી નીચે ઉતરી ગયા. વાતોમાં ને વાતોમાં ગોલોકી રાત સારી એવી પસાર થઈ ગઈ હતી. એટલે શયનાર્થે નિજ શયન કક્ષમાં જતાં જતાં ક્ષણભર ઊભા રહીને તેઓ મને આ પ્રમાણેનો વિદાય સંદેશો સંભળાવતા ગયા કે હે નારદ મુનિ, મારી પાસેથી હવે તો તમે તમારા સ્વામીનો હવે પછીનો 8મો અવતાર ન લેવા પાછળનું મારું અંગત કારણ બરાબર જાણી સમજી લીધું છે. તો હવે તમે શીઘ્ર અહીંથી પ્રસ્થાન કરી વિષ્ણુલોકમાં પહોંચી જાઓ અને ગોલોકેશ્વરી રાધાએ જતાં જતાં મને જે અભૂતપૂર્વ સૂચન કર્યું છે તેનું અમલીકરણ કરવા તમારા સ્વામી અને સ્વામીની કંઈ કરી શકે એમ છે કે કેમ તે પૂછી જો. આથી વધારે બીજું કંઈ ન કહેતા છેલ્લે એટલું જ કહું છું કે ગોલોકેશ્વરીને થયેલું અપરંપાર મનદુઃખ નિવારવા તેમનાથી જે કંઈ શક્ય હોય તે ઝડપથી કરવા માટે તમે એમને મારા વતીથી ખાસ આગ્રહભર્યો અનુરોધ કરજો. ચાલો, શુભરાત્રિ. આટલું કહીને હે નારાયણ પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્મા નિજ શયન કક્ષમાં પધારી ગયા. અને આ બધું સાંભળીને દુઃખી થઈ ગયેલો હું પણ હવે ત્યાં કોઈને પણ મળ્યા વિના અને એક ક્ષણ પણ રોકાયા વિના અંતરિક્ષ માર્ગે ગત મધ્યરાત્રિએ જ વિષ્ણુલોકમાં પરત આવી ગયો હતો. પછી આજ બ્રહ્મમુહૂર્તમાં મારા નિત્ય નિયમ મુજબ ઉત્થાન કરી જઈને ધ્યાનસ્થ થઈ હવે આ દિશામાં સ્વયં હું શું કરી શકું એમ છું એવું ચિંતન જ કરતો હતો. ત્યાં તો આપનો આંતર સંદેશ સંપ્રાપ્ત થતાં ઝડપથી તૈયાર થઈને સીધો અહીં આપની સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું. પ્રભુ, મારા પક્ષે તો હું ગોલોકથી જે કંઈ કૃષ્ણ મુખે સાંભળી લાવ્યો હતો તે બધું અક્ષરશઃ આપ ત્રણેયની સમક્ષ પ્રસ્તુત કરી દીધું છે. હવે આપણે બધા ભેગા થઈને શીઘ્ર કોઈ ઉકેલ શોધી કાઢીએ એવી પ્રાર્થના સાથે વિરમું છું. નારાયણ નારાયણ. વિષ્ણુલોકના મંત્રણા કક્ષમાં દેવમુનિ નારદજીએ શ્રી રાધાજીને થયેલા મન દુઃખ અંગે જે વિસ્તૃત માહિતી પ્રદાન કરી તે સાંભળીને ક્યારનાય અતિ ચિંતાગ્રસ્ત થઈ ગયેલા લક્ષ્મીજીએ હવે નિજ સ્વામી શ્રી વિષ્ણુ ભગવાનને સંબોધીને કહેવા માંડ્યું કે પ્રભુ, જોયું ને, આપનો 7મો અવતાર લઈને પહેલી જ વાર શ્રી રાધાજી સાથે લઈને રામ સીતાની ભૂમિકા ભજવવા ગયેલ રાધાકૃષ્ણ કેવા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તે. હે સ્વામી, તેમની વચ્ચે થયેલા આ સંઘર્ષના મૂળમાં તો આપ જ છો. કેમ કે આપના અનુરોધથી જ એ બંને પોતાનું ગોલોકી દિવ્ય જીવન ત્યજીને લાંબા સમય માટે અવની અવતરણ કર્યું. તેથી હવે તો આપની અને સાથે સાથે બ્રહ્માજીની તથા શિવજીની પણ દૈવિક ફરજ બની જાય છે કે રાધાકૃષ્ણ વચ્ચેના આ સંઘર્ષનો શીઘ્રાતિ શીઘ્ર સુખદ ઉકેલ લાવી દેવો જોઈએ અને જે કાંઈ કરવા જેવું યોગ્ય લાગે તે બધું જ કરવું જોઈએ. નહીં તો દ્વાપરયુગનો આપનો 8મો અવતાર વિલંબમાં પડી જશે અને ત્યાં સુધીમાં તો આ નારદજી મૃત્યુલોકમાંથી જે છેલ્લા સમાચાર લાવ્યા છે તે મુજબ ત્યાંના કેવળ ઋષિમુનિઓ જ નહીં, સામાન્ય પ્રજાજનો પણ પેલા કંસ, જરાસંધ આદિ રાક્ષસી વૃત્તિવાળા નરાધમો દુષ્કૃત્યો અને અત્યાચારોથી ત્રાહિમામ પોકારી જશે. લક્ષ્મીજીનું આ લાગણીભર્યું ઉદ્બોધન સાંભળ્યું ન સાંભળ્યું કરી વિષ્ણુ ભગવાને હવે ભક્ત નારદને સીધો પ્રશ્ન પૂછ્યો કે હે નારદ, હવે હું તમને જે પૂછું છું કે આ વેળા તો તમે પૃથ્વીલોક પર સારો એવો લાંબો સ્વૈરવિહાર અને પરિભ્રમણ કરીને આવ્યા છો, તો મને એ કહો કે પરિપૂર્ણ થઈ ગયેલ ત્રેતાયુગ દરમિયાન શ્રીકૃષ્ણે રામાવતાર લઈને, રાધાએ સીતા અવતાર લઈને જે બધી લીલાઓ કરી તે સંદર્ભે આર્યાવર્તના ઋષિમુનિઓ, વિદ્વજનો તથા સામાન્ય પ્રજાજનો કેવો પ્રતિભાવ ધરાવે છે. ખાસ કરીને શ્રી રામે એક આદર્શ રામ રાજ્યની તથા આદર્શ રાજાની, પુત્રની, ભાઈની અને પતિની એમ એક સાથે જે 5 ભૂમિકાઓ ભજવી તે અંગે તેમને મને જે કંઈ કરવું પડ્યું નિજ સ્વજનો સાથે તે અંગે સાધારણ જનમત કેવો છે? તેઓ રામના કહેવાતા જકી વલણ અંગે અને તેમણે સીતાજી સાથે કહેવાતો દુર્વ્યવહાર કર્યો તે અંગે શું મત ધરાવે છે? તેઓ બધા શું એમ માને છે ખરા કે શ્રી રામે પોતાના ધર્મપત્ની સીતાને ભારોભાર અન્યાય કર્યો છે? મારે તમારી પાસેથી તાત્કાલિક આ બધું જાણવું છે, કેમ કે એ જાણ્યા પછી જ હું બ્રહ્મા અને મહેશ સાથે આ સંદર્ભે ચર્ચા કરી શકું અને રાધાકૃષ્ણનો સંઘર્ષ નિવારવા યોગ્ય માર્ગ ગ્રહણ કરી શકું. માટે કહો, સાધારણ પ્રજાનો તેમજ ઋષિમુનિઓના આ અવતાર અંગે શો મત છે? વિષ્ણુ ભગવાને પૂછેલા અત્યંત મહત્વના પ્રશ્નનો હવે નારદ મુનિ શો ઉત્તર આપે છે તે સાંભળવા લક્ષ્મીજી તો બૃહસ્પતિજી આતુર થઈ ગયા. નારદજી એમના સ્વભાવ મુજબ થોડીવાર તો પોતાના લોચન ઢળેલા રાખ્યા અને મનમાં નારાયણ પ્રભુનું નામ સ્મરણ કરી લીધા પછી બોલ્યા કે હે નારાયણ પ્રભુ, ત્રેતાયુગ દરમિયાન આર્યાવર્ત પર આવિર્ભૂત થયેલા રામાવતાર અને સીતા અવતાર અંગે આપે પૂછેલા પ્રશ્નનો સીધો પ્રત્યુત્તર આપવો મારા માટે શક્ય નથી, કેમ કે મેં આ અંગે કોઈનો પણ પ્રતિભાવ જાણવાની પૃચ્છા કરી નથી. તેમ છતાં આર્યાવર્તની ચારેય દિશાઓમાં મેં આ વેળા જે પરિભ્રમણ કર્યું તે દરમિયાન જે કંઈ જોયું અને સાંભળ્યું તેના પરથી અનુમાન કરીને હું તો જેઓ રામ ભક્ત હનુમાનજીના જેવા રામચંદ્રજીના ચુસ્ત અનુયાયીઓ અને ભક્તો છે તેઓ તો રામજીને અયોધ્યાના માત્ર રાજા નહીં સ્વયં ભગવાન માને છે અને તેથી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનને લીલાર્થે જે કંઈ કર્યું હોય તે વિધિ નિર્મિત
હોય તે જ કર્યું હોય એટલું જ નહીં, જે જનહિતાર્થે કરવા જેવું હોય તે જ કર્યું હોય એમ માને છે. ફળ સ્વરૂપ રામચંદ્રજી અવતાર લીલાઓ દરમિયાન નિજ સ્વજનો સાથે અને ખાસ કરીને તો સીતાજી સાથે કરેલા વર્તન વ્યવહાર અંગે કોઈ નકારાત્મક ટીકા કે નિંદા કરતા જ નથી, પરંતુ પશ્ચિમ આર્યાવર્તના કેટલાક વિદ્વજનો અને સારસ્વતો તથા ઉત્તર આર્યાવર્તના સામાન્ય પ્રજાજનો તો સ્પષ્ટપણે એમ જ માને છે કે રામ દ્વારા ભગવતી સીતાજીને ભારોભાર અન્યાય થયો છે. વળી મધ્ય આર્યાવર્તના કેટલાક અગ્રગણ્ય ઋષિવન્યો તો એટલે સુધી કહે છે કે જો શ્રી રામાવતારની સાથે સાથે સીતા અવતાર ના થયો હોત, અર્થાત સીતા માતાએ જો જનક વિદેહીની કન્યા તરીકે અવતાર જ ના લીધો હોત તો સીતાજી વગરના રામાયણનું કોઈ મૂલ્ય કે મહત્ત્વ રહ્યું જ ન હોત. તેમના મતાનુસાર તો રામાવતાર યાની રામાયણની મોટાભાગની લીલાઓ સીતાજીને કેન્દ્રમાં રાખીને સર્જાય છે અને તેથી તેઓ નિશંક માને છે કે રામ ભલે ગમે તેટલા મહાન હોય, કિંતુ ત્યાગ, તપસ્યા અને તિતિક્ષાની તુલનામાં તેઓ સીતાજીની તોલે હરગીજ ના આવી શકે. એટલું અભિવ્યક્ત કરીને થોડી ક્ષણો પૂરતું મૌન ધારણ કર્યા બાદ નારદ બોલ્યા કે હે લક્ષ્મી માતા, આપને એ જાણીને આનંદ આશ્ચર્ય થશે કે તાજેતરમાં પશ્ચિમ આર્યાવર્તના એક સિદ્ધ હસ્ત સરસ્વતે સીતાજીની મહાનતા અને રામજીની લઘુતા વર્ણવતું એક સરસ મજાનું ગીત રચ્યું છે અને ત્યાંના એક ખ્યાતનામ ગાયિકાએ એ ગીતને સુગેય રાગમાં એવું સંગીતબદ્ધ કર્યું છે કે કવિ સંમેલનમાં એ ગીત સાંભળીને હું સ્વયં ડોલી ગયો હતો. એ ગીતના શબ્દો છે કે મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. દેવર્ષિ નારદે હજી તો આ એક જ પંક્તિ ગાય સંભળાવી ત્યાં તો લક્ષ્મીજી અને બૃહસ્પતિજી બંને ભાવ વિભોર થઈ ગયા અને લક્ષ્મીજી તો તરત બોલી ઉઠ્યા, નારદજી, આ ગીતની પ્રથમ પંક્તિ જ શબ્દો એટલા ભાવવાહી છે કે ત્યાર પછીની પંક્તિઓમાં શું હશે અને શું નહીં હોય એ સાંભળવાની જિજ્ઞાસા રોકી શકાય એમ નથી. તેથી હે દેવમુનિ, તમે એ આખું ગીત અમને ગાઈને સંભળાવો. પ્રભુ, આપની પાસે એટલો સમય તો છે ને? લક્ષ્મીજીએ પૂછ્યું કે તરત વિષ્ણુ નારાયણ બોલ્યા કે અવશ્ય દેવી, તમારી જેમ મારી પણ આ આખું ગીત સત્વરે સાંભળી લેવાની ઈચ્છા થઈ ગઈ છે, કેમ કે હું માનું છું કે આ ગીતમાં જે કહેવાયું હશે તે કોઈ એક સારસ્વતનો પ્રતિભાવ નહીં હોય. આટકતરી રીતે જનતા જનાર્દનનું એમાં સીતા અવતાર અંગેના યોગ્ય મૂલ્યાંકનનું પ્રતિબિંબ જ હશે. તો વીણાપાણી થવા દો તમારી વીણાના સુમધુર રણકાર સાથે ગીત કુંજન. કેમ બૃહસ્પતિ સાંભળવા છે ને નારદજીને? બૃહસ્પતિ તો ના કહી શકે કેવી રીતે? તેઓ પોતે સ્વર્ગલોકના દિવ્ય સંગીતકાર હતા અને શાસ્ત્રીય સંગીતના પ્રખર હતા. એટલું જ નહીં, આવા સુગેય ગીતનો ભારે પ્રશંસક પણ હતા. તેથી તેમણે તરત જ સ્વીકૃતિ આપી દીધી. પોતાની સન્મુખ ઉપસ્થિત ત્રણેય ઈશ્વરી વિભૂતિઓના અત્યાગ્રહથી પ્રભાવિત થઈ ગયેલા દેવર્ષિ નારદ હવે વિનમ્ર ભાવે કહેવા લાગ્યા, પ્રભુ, આ ગીત આમ તો મને આખું કંઠસ્થ છે અને હમણાંથી તો હું રોજ એને મનમાં ગણગણ્યા કરું છું પણ ખરો, પરંતુ આ ગીતનો એના અસલ ઢાળમાં અને સુગેય અવાજમાં ગાઈ બતાવવાની મારી ક્ષમતા નથી. તેથી હું એક નમ્ર વિનંતી કરું, જો આપ સંમતિ આપતા હો તો. વિષ્ણુ બોલ્યા, હા હા, કરો ને, તમારે શી વિનંતી કરવી છે? નારદે કહ્યું કે પ્રભુ, આપ અનુજ્ઞા આપો તો હું અહીંથી સીધો ભગિની સરસ્વતીના આવાસે જાઉં અને તેમને આ ગીત રચના સાંધ્ય સંભળાવી દઉં. પછી એમને વિનંતી કરું કે તેઓ આ ગીતને યોગ્ય રાગમાં સંગીતબદ્ધ કરે. ત્યારબાદ આજની સાયં પ્રાર્થનામાં તેઓ અત્રે પધારે અને પોતાના સુમધુર કંઠે આ ગીત આપને ગાઈ સંભળાવે તો અત્યંત આનંદ થશે. લક્ષ્મીજી કહે, અતિ સુંદર વિચાર છે તમારો નારદજી. હવે તમે અહીંથી જટ જાઓ અને મારું નામ દઈ સરસ્વતીને કહેજો કે એમના કર્ણપ્રિય અવાજમાં આ ગીત સાંભળવા અમે સૌ આજની સાયં પ્રાર્થનામાં એમની પ્રતીક્ષા કરીશું. જાઓ. તરત જ વિષ્ણુ નારાયણ બોલ્યા કે ઊભા રહો નારદ, આ ગીત અને સરસ્વતી દ્વારા થવાનું આજની સાયં પ્રાર્થનામાં એનું જ્ઞાન, આ બંને બાબતો સાંભળીને હવે મને એક વિચાર આવે છે કે શું કામ હું શિવ પાર્વતીને તથા બ્રહ્મા બ્રહ્માણીને પણ આજની સાયં પ્રાર્થનામાં ઉપસ્થિત રહેવાનો આંતર સંદેશો ન પાઠવી દો, જેથી રાધાકૃષ્ણ વચ્ચેની માંડગાંઠ ઉકેલવામાં અમારે ત્રણેયને જે વિચારવાનું છે તેની મંત્રણા પણ અમે આજે રાત્રે કરી શકીએ. અને મેં શરૂઆતમાં કહ્યું તે મુજબ રાધાજીને સમજાવવા ગોલોકમાં જવા અંગે લક્ષ્મીજી પણ પાર્વતી તથા બ્રહ્માણી સાથે યોગ્ય ચર્ચા વિચારણા કરી શકે. કેમ, બરાબર છે ને બૃહસ્પતિ? ક્યારના શાંતિથી સાંભળ્યા કરતા દેવગુરુને આ યોજનામાં સામેલ કરવા વિષ્ણુ ભગવાને તેમને ઢંઢોળ્યા. નિજ સ્થાનેથી ઊભા થઈ જઈને હવે બૃહસ્પતિજી બોલ્યા, પ્રભુ, ઝડપી માર્ગ શોધી કાઢવા માટે આપે સૂચવેલી યોજના ખરેખર સર્વાંગ સુંદર છે. સાથે સાથે નારદજી આજની સાયં પ્રાર્થનામાં આ ગીતનું સરસ્વતી દેવી દ્વારા જ્ઞાન કરાવવાનો રજૂ કરેલો પ્રસ્તાવ પણ આહલાદક છે. હવે પ્રભુ, સોનામાં સુગંધ ભળે એવું કરવા જો આપ કહેતા હો તો હું સ્વર્ગના ગંધર્વ સુરસેનને એમના વાદ્ય વૃંદ સાથે આજે સાંજે અહીં આવી જવાનો આદેશ આપી દઉં. તો પ્રભુ, સરસ્વતી દેવીના કંઠ્ય સંગીત સાથે સુરસેનના વાદ્ય સંગીતનો સુભગ સમન્વય સધારશે. સંગીત પ્રેમી લક્ષ્મીજીને દેવગુરુનો આ વિચાર ખૂબ ગમી ગયો અને તેઓ કંઈ પણ બોલે એ પહેલાં તો સ્વયં વિષ્ણુએ દેવે જ કહી દીધું, અતિ ઉત્તમ બૃહસ્પતિ, તો પછી એમ કરો ને, તમારા સ્વર્ગની દેવ સમિતિના સભ્યોને પણ શું કામ બાકાત રાખો છો? બોલાવી લો ને ઇન્દ્રાદી તમારા સાતેય દેવોને, જેથી દેવ વિસ્તીના વિસ્ફોટની સમસ્યા હલ કરવા હું આજે બ્રહ્મા અને મહેશ સાથે એ અંગે પણ વિચાર વિમર્શ કરવાનો હોવાથી એના અમલીકરણ માટે મારે એમને પણ કાર્યરત કરી
કરી દેવા પડશે. બસ પછી તો બધું સુનિશ્ચિત ગોઠવાઈ જતાં દેવર્ષિ નારદ અહીંથી સીધા એમના ભગીની દેવી સરસ્વતીજીને મળવા ઉપડી ગયા અને દેવગુરુ બૃહસ્પતિજી પણ પોતાને સોંપાયેલ જવાબદારી પરિપૂર્ણ કરવા નિજ આશ્રમે જવા રવાના થઈ ગયા. હવે દ્વિપ્રહરી રાજભોગનો સમય થઈ ગયો એટલે લક્ષ્મીજીએ કહ્યું કે સ્વામી, હવે બીજું કાંઈ કામ ન હોય તો આપણે ભોજન કક્ષમાં જઈશું. વિષ્ણુ બોલ્યા, ના દેવી, થોડીવાર ઊભા રહો. મને શિવજી અને બ્રહ્માજીના આંતર સંદેશા પાઠવી દેવા દો, જેથી તેઓ સાંજ પહેલાં સજોડે અત્રે સમયસર આવી જાય. કહીને પ્રભુએ વિધિ કરવા અંદરના કક્ષમાં ગયા. દરમિયાન સામેથી સરસ્વતી દેવનો લક્ષ્મીજી પર આંતર સંદેશો આવ્યો એટલે તેમણે કરેલી પૃચ્છાનો પ્રત્યુત્તર પાઠવીને લક્ષ્મીજી જેવા પરવારી ગયા કે પરત આવેલા વિષ્ણુનારાયણે પૂછ્યું, લક્ષ્મીજી કોણ હતું? હસીને લક્ષ્મીજી બોલ્યા, આપની કૃપાથી આજે બધું સારામાં સારી રીતે ગોઠવાઈ રહ્યું છે સ્વામી. સરસ્વતી દેવીનો સંદેશો હતો. પ્રથમ તો પોતાને આવી અમૂલ્ય તક પ્રદાન કરવા માટે તેમણે આપણો આભાર માન્યો અને પછી આપણે અનુમતિ આપતા હોઈએ તો એક નિમ્ર વિનંતી પણ કરી કે ગોલોકધામથી એમની પટ્ટ શિષ્યા ચંદ્રાવલીને આજની સાયં પ્રાર્થનામાં ઉપસ્થિત રહેવા બોલાવી લઈએ તો એ હેતુસર કે સીતાજીના ગુણગાનવાળું આ ગીત એ અહીંથી સાંભળીને જાય અને કાલે રિસાયેલા રાધાજીના ગીત ગાઈને સંભળાવે તો શક્ય છે કે રાધાજીનો સીતાવતાર અંગેનો અણગમો અને આક્રોશ થોડો હળવો થાય. મને આ હેતુ ગમ્યો એટલે આપને પૂછ્યા વિના મેં તો હા પાડી દીધી છે. બરાબર કર્યું છે ને નાથ? વિષ્ણુ બોલ્યા, ખરેખર તમે ઘણું સારું કામ કરી દીધું છે દેવી. મને લાગે છે કે હવે તમારું યાને ત્રણેય મહાદેવીનો ગોલોક ગમન પણ ફળદાયી અને લાભદાયક બની જશે. ચાલો હવે ભોજનને ન્યાય આપી દઈએ. અને પ્રભુ વિષ્ણુનારાયણ લક્ષ્મીજીને લઈને ભોજન કક્ષમાં ગયા. બસ પછી તો નિર્ધારિત કરેલ યોજના મુજબ વિષ્ણુલોકની આજની સાયં પ્રાર્થના સાચે જ યાદગાર અને અવિસ્મરણીય બની ગઈ. સતી પાર્વતીજીના સાથે ભગવાન ભોલેનાથ તથા મહાદેવી સાવિત્રીજીની સાથે બ્રહ્માજી ઉપરાંત ગોલોક ધામેથી ખાસ પધારેલા રાધાજીના પ્રિય સખી ચંદ્રાવલીજી અન્ય સર્વે આમંત્રિતોની ઉપસ્થિતિમાં દેવર્ષિ નારદજી આર્યાવર્તથી સાંભળી લાવેલા એ ગીત સરસ્વતી દેવીના સુમધુર કંઠે અને ગંધર્વ સુરસેનના વાદ્ય સંગીતથી રણઝણી ઉઠ્યું, જે આ પ્રમાણે હતું. મારા રામ, તમે સીતાજીની તોલે ના આવો. દયાના સાગર તમે કૃપા રે નિધાન છો ને ભગવાન કહેવડાવો. પણ રામ, તમે સીતાજીની તોલે ના આવો. 16 રે શણગાર સજી મંદિરના દ્વાર તમે ફૂલને ચંદનથી છો પૂજાવો. પણ રામ, તમે સીતાજીને તોલે ના આવો. એવા રે કોણ તમે, ક્યાંના રે ભગવાન તમે? અગ્નિ પરીક્ષા કોની લીધી? તારો રે પડછાયો થઈ જઈ વગડો રે વેઠ્યો એને. લોકલાજે ત્યાગી રે દીધી. પતિ થઈ પત્નીને પારખતા ન આવડી. છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાવો. પણ રામ, તમે સીતાજીની તોલે ના આવો. તમથી એ પહેલાં અશોકવનમાં સીતાજીએ રાવણને હરાવ્યો. દૈત્યોના દેશમાં નિરાધાર નારી તોય દશમથો રાવણ ત્યાં ન પામ્યો. મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ? અમથો વિજયનો લૂંટ્યો લાહવો. પણ રામ, તમે સીતાજીના તોલે ન આવો. દયાના સાગર તમે કૃપારે નિધાન છો ને ભગવાન કહેવડાવો. પણ રામ, તમે સીતાજીની તોલે ના આવો. આહા! અદ્ભુત તાળીઓના ગડગડાટ સાથે સૌએ સરસ્વતી દેવીના સુમધુર કંઠે ગવાયેલા ગીતને મુક્ત કંઠે પ્રશંસા કરી વધાવી લીધું. અત્યંત હર્ષ વિભોર થઈ ગયેલા પાર્વતીજી હવે લક્ષ્મીજીને સંબોધીને કહ્યું, દેવી, યોગાનુયોગ આજે તમારા વિષ્ણુલોકમાં સરસ્વતીની પ્રકૃતિરૂપ ગણાતા ચંદ્રાવલી કે જેઓ રાધાજીના પ્રિય સખી છે અને ગોલોકના સરસ્વતીના ઉપનામથી ખૂબ જાણીતા છે, તે પહેલી જ વાર આપને ત્યાં ઉપસ્થિત છે, તો એમનો કર્ણપ્રિય સુનાદ સાંભળવાનો લાહો આજે આપણે શા માટે ન લઈ? ચંદ્રાવલી, એકાદ ગીત તમે પણ થવા દો ને. ચંદ્રાવલીજી ના તો કેવી રીતે પાડી શકે? અને એમાંય તે ત્રિભુવનના ત્રણેય સ્વામીશ્રીઓ અને તેમના સ્વામિનીઓ સમક્ષ પહેલી જ વાર ગાવાની અમૂલ્ય તક પ્રદાન થઈ છે, તો તે જવા પણ કેમ દે? ફળસ્વરૂપ તેમણે શરૂઆત કરી આ શ્લોકથી. ભર્તા ચ રામો જનક પિતાશ્ચ ગુરુ વશિષ્ઠ સકલેવ સિદ્ધિ તથાપિ સીતા ન ક્ષણમ ન સુખમ બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા. અને પછી રાધાજીને જે અત્યંત પ્રિય હતું તે એક ગીત કે જેની પ્રારંભમાં 2 પંક્તિઓ આ પ્રમાણે હતી. વહાલા તારી પ્રીતે બંધાયો મારો પ્રાણ, હું છું તારી રાધા ને તું છે મારો શ્યામ. તે ગાઈને વિષ્ણુલોકના પ્રાર્થના કક્ષને રાધામય બનાવી દીધું. તોલે ન આવો તમે સીતાની, ભલે રામ સૌ કહે ભગવાન. થતાં ન આવડ્યું પતિ કે રાજવી, તોય શાને ધરો અભિમાન.